આપણે ગયા અઠવાડિયે આપણે જે બાબતો આપણે શીખેલા અને એ બાબતો હતી કે દેવના નામ પ્રત્યે આવેશી થવું. મને નથી ખબર કે આપણે ઘરે જઈને એ વિષય પર કેટલો વિચાર કરેલો છે કે દેવના નામ પ્રત્યે આવેશી થવું, કે શું હું દેવના નામ પ્રત્યે આવેશી છું, કાં તો દેવની જે રિસ્પેક્ટ છે કે ઓનર છે હું કેટલું સાચવું છું કે જાળવું છું. અને આજે આપણે દેવના પવિત્ર નામથી એક આગળ વધવા માંગીએ છીએ અને એ તરફ જો આપણે જઈએ તો આજના જે સંદેશા છે તેનો જે શીર્ષક છે કે દેવના ઘર માટે આવેશી થવું. દેવના ઘર માટે આવેશી થવું એટલે કે ઝીલ ફોર ગોડ્સ હાઉસ. અને એ જો આપણે જોઈએ તો યોહાનની લખેલી સુવાર્તા એનો 2 અધ્યાય અને તેની 13મી કલમથી તે 17મી કલમ સુધી આ પ્રમાણે લખેલું છે. યહૂદીઓનું પાસ્કા પર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરૂશાલેમ ગયો. મંદિરમાં ગોધા, ઘેટા તથા કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા તેણે દીઠા. ત્યારે તેણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટા તથા ગોધા સુદ્ધા મંદિરમાંથી કાઢી મૂક્યા, નાણાવટીઓના નાણાં વેરી નાખ્યા અને બાજઠો ઊંધા વાળ્યા. અને કબૂતર વેચનારાઓને પણ તેણે કહ્યું કે એ બધું અહીંથી લઈ જાઓ, મારા બાપના ઘરને વેપારનું ઘર ન કરો. તેના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે. તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે. સૌથી પહેલા થોડુંક આપણે આ મંદિર વિશેનો જે ઇતિહાસ છે એને થોડું આપણે સમજી લઈએ તો આપણને ખબર પડશે કે આ ચિત્ર કેવી રીતના બને છે. એટલે સૌ પ્રથમ આપણે જો જોઈએ અહીંયા તો કદાચ તમને એવું લાગે કે યોહાને લખેલી જે વસ્તુ છે અને માર્ક અને લુક જે લખે છે એ બંને એક જ ઘટનાનું વર્ણન કરે છે, પણ એવું નથી. જો તમે એ બાબતને તમે અહીંયા જોવાનો પ્રયત્ન કરો અને માથી 21 અને 13 ત્યાં પણ આવી જ કોઈક બાબત અહીંયા લખેલી છે. અને 12મી કલમથી આ પ્રમાણે લખેલું છે, માથી 21, 12 અને 13. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો અને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા ને સર્વને તેણે કાઢી મૂક્યા અને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા. અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને આ જ સેમ બાબતનું વર્ણન લુક 19 અને 46 પણ કરે છે. માર્ક 11 અને 17 પણ આ વસ્તુ કરે છે. પણ આ બધી બાબતો એક સરખી નથી. એટલે કે માથી, માર્ક અને લુક જે લખે છે એ અલગ પ્રસંગ છે અને યોહાન એકલા જે લખે છે એ એક અલગ પ્રસંગ છે. એટલે કે ઈસુ ખ્રિસ્ત જ્યારે પોતાનું સેવા કાર્ય સ્ટાર્ટ કરે છે, એની શરૂઆત કરે છે, ત્યારે આ યોહાન એનું વર્ણન કરે છે.
અને જે આ બે ઘટના જે બને છે એ જસ્ટ તમે વિચાર કરો કે ઈસુ એમની સેવા કાર્ય 30 વર્ષે સ્ટાર્ટ કરે છે અને 33મા વર્ષે એમનું સેવા કાર્ય પૂર્ણ થાય છે. એટલે કે 30 વર્ષનો જે સમયગાળો, એટલે કે 30 વર્ષે સ્ટાર્ટ કરે અને એક વખત, એટલે કે એને ફર્સ્ટ ક્લિન્ઝિંગ ઓફ ટેમ્પલ, એટલે કે પહેલું જે મંદિર છે એનું શુદ્ધિકરણ, અને ત્યાર પછી બીજી વખત એનું શુદ્ધિકરણ થાય છે, જેનું વર્ણન માથી, માર્ક અને લૂક કરે છે. એટલે પહેલું યોહાન વર્ણન કરે છે અને બાકીના જે ત્રણનું જે છેલ્લું, એટલે કે જે 33.5 વર્ષના સમયગાળાની અંદર જે ઉંમર થાય ત્યારે ઈસુ ફરીથી આ જ કામ કરે છે. તમે વિચાર કરો અને તમને કલ્પના પણ નહીં થાય કે ઈસુ ખ્રિસ્ત જ્યારે 30 વર્ષના હતા ત્યારે એક વખત આ બધું જ ઊંધું વાળી દે છે, બધા કબૂતરો ભગાવી દે અને બધું જ કામ એ કરતા હોય છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું, શુદ્ધ થઈ ગયું, અને 33.5 વર્ષ પછી, એટલે કે ફરીથી 3 વર્ષ પછી ઈસુ પાછા આવે છે, ધંધો ચાલુ જ છે. એટલે કે પહેલું શુદ્ધિકરણ કર્યા પછી બી એ બંધ નથી થયું, એ ચાલુ જ રહેશે. અને ઈસુએ ફરીવાર સેકન્ડ ટાઈમ એમણે આ મંદિરનું શુદ્ધિકરણ કરવું પડે છે અને ફરીવાર એ જ જુસ્સા સાથે એ કામ કરે છે. પણ આ બંને જે ઘટના છે ને, એ બંને ઘટનામાં તમે ને હું શું શીખી શકીએ એ આજે આપણે જોવા માંગીએ છીએ. આ બંને ઘટનામાં આપણે શું શીખી શકીએ આત્મિક રીતે એ આપણે જોવા માંગીએ છીએ. એના માટે જો તમે આ બે બાબતને તમારે પકડવી પડશે. એ બે બાબતમાંની પહેલી બાબત કે જો તમે યોહાનની લખેલી સુવાર્તામાં જો તમે 16મી કલમમાં ઈસુ ખ્રિસ્ત જે કબૂતર વેચનારાઓ છે, એટલે કે યોહાન 2 અને 16માં જે કબૂતર વેચનારાઓ છે એને શું કહે છે? એને એવું કહે છે કે મારા બાપના ઘરને વેપારનું ઘર ન કરો. મારા બાપના ઘરને વેપારનું ઘર તમે ના કરો. વેપારનું ઘરનો મતલબ એવું થાય બજાર, મોલ. આજની ભાષામાં, કારણ કે જ્યારે આપણે સુપર સ્ટોર અને મોલ્સ ને એ ટ્રેન્ડમાં જીવી રહેલા છે, એટલે જો એની સરળ પરિભાષા કરીએ તો ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે તમે મારા બાપના ઘરને મોલ ના બનાવો. પણ આજે બજાર જે છે, આજે બજાર એટલે માર્કેટ પ્લેસ, કે વેપારનું ઘર, એટલે વેપારનું ઘર એટલે જ્યાં વસ્તુઓની ખરીદી અને વેચવાનું અને એવી બધી બાબતો થતી હોય છે. એટલે વેપારનું ઘર એ શરૂઆતમાં થાય છે અને એ 3 વર્ષના સમયગાળામાં એની સ્થિતિ શું થાય છે ખબર તમને? ફરીથી આપણે જો જોઈએ માથી 21 અને 13મી કલમમાં, તો અહીંયા એમ કે છે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. એટલે પહેલા વેપારના સ્થળથી લઈને હવે 3 વર્ષના સમયમાં એ લૂંટારાઓનું કોતર બની ગયું છે. અધોગતિ, ડિક્લાઇન. અને આ જ રીતે આપણું આત્મિક જીવન પણ આવી જ રીતે બને છે. અને પહેલા આપણે આ રીતે આપણે એને જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ એ બજારની સ્થિતિમાં આપણી પાસે હોય છે, બજાર. અને આપણે એને ગણકારતા નથી અને સમય જતા એ લૂંટારાઓનું કોતર બની જાય છે, કે ગુફા બની જાય છે, કે જેની અંદર એ લૂંટારાઓ પોતાની લૂંટેલી સંપત્તિ ને પોતાનું રહેઠાણ બનાવેલું હોય છે. અને આ બાબત આપણા માટે બહુ જ અગત્યની છે કે કઈ રીતે
આપણી આત્મિક જીવન નું ડિક્લાઇન થાય છે, અધો ગતિમાં આવીએ છીએ આપણે. એની આપણે આગળ વધતા ચર્ચા કરીએ એ પહેલા થોડું જે મંદિર ઉપર જે વાત થાય છે, એટલે કે જે મંદિરનું શુદ્ધિકરણ છે, એ મંદિરનો પણ થોડો ઇતિહાસ જાણી લઈએ, કે જેથી કરીને આપણને ખબર પડે કે આ કોના અનુસંધાનમાં લખાયેલું છે, કાં તો આપણે એને શું અર્થ કાઢવો જોઈએ. જો તમે સૌથી પહેલા જુઓ તો જ્યારે ઇઝરાયેલી પ્રજાને મિસર દેશમાંથી બહાર કાઢવામાં આવે છે, ત્યાર પછી મૂસા ને આજ્ઞા મળે છે અને એ કરાર કોષ બનાવે છે, અને એ લોકો ત્યાંની જે આખી જે જર્ની છે, એ લોકોના પ્રોમિસ લેન્ડ, દૂધ મધથી રેલમછેલ વાળો જે દેશ છે, એ જગ્યા પર આવતા સુધી એ લોકો તંબુમાં વસવાટ કરે છે. એટલે કે દેવનો જે કોષ છે, દેવની જે હાજરી છે, એ તંબુમાં હોય છે. અને દેવ દાઉદને કહે છે કે મારા માટે ઘર નથી. પણ દાઉદ ના બનાવી શકે, પણ એ સુલેમાનને એનો તક મળે છે, અને સુલેમાન એ પહેલું જ એનું ટેમ્પલ બનાવે છે. એટલે પહેલું મંદિર જો કોઈએ બનાવ્યું હોય તો તે સુલેમાને બનાવેલું. એટલે એ જો તમે જો તો 586 બીસી, એટલે કે ઈસુના જન્મ પહેલા 586 ની સાલમાં એને બનાવવામાં આવે છે. અને ત્યાર પછી એ સુલેમાન નું જે મંદિર હોય છે, એ આખું સોનાથી મળેલું હોય છે, આખું સોનું, બધું જ સોનું, અંદર જેટલા બી પાત્ર હોય છે બધું જ સોનું, કઈ બીજી વસ્તુ નહીં હતી. નબુખાદનેસર રાજા એ ચઢાઈ કરે છે, અને નબુખાદનેસર બધું જ લઈ જાય છે, અને ઇઝરાયેલી આખી પ્રજાને પણ એ લઈ જાય છે. એટલે ત્યાર પછી જો આપણે જોઈએ તો ઝરુબાબેલ સેકન્ડ એ બાંધે છે. એટલે બીજું જે મંદિર છે, જેનું ફરીથી નિર્માણ, જેને તોડી નાખવામાં આવે છે, અને ત્યાર પછી જે બીજું જે મંદિર જે બાંધવામાં આવે એ ઝરુબાબેલ બાંધે છે. અને ઘણી જગ્યા પર કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે ત્રીજી વખત બી મંદિર બાંધવામાં આવેલું, પણ ત્રીજી વખત બાંધવામાં નથી આવેલું, એને એક્સપાન્ડ કરવામાં આવેલું અને થોડુંક રિનોવેટ કરવામાં આવેલું, ને એ હેરોદના સમયમાં થયેલું. સો પહેલી વખત સુલેમાન બનાવે છે, બીજી વખત ઝરુબાબેલના ટાઈમમાં થાય છે, અને ત્રીજી વખત હેરોદના સમયમાં એને રિનોવેટ કરવામાં આવે છે, થોડું એક્સપાન્ડ કરવામાં આવે છે. અને એ જે જગ્યા હતી, એ જે જગ્યા દેવની હાજરી સૂચવતી હતી, દેવની પ્રેઝન્સ, એટલે કે દેવનું ભજન કરવું, અને દેવ સાથેની જે પ્રાર્થના, અને દેવે જે એમને વિધિઓ આપેલા છે એ પ્રમાણે એમણે ત્યાં કરવાનું હોય છે. હવે આ જે લોકો જે હતા ને, હવે આ જે મંદિર જે બનાવવામાં આવેલું, એ મંદિર નો જો ચિત્ર તમે ગૂગલ કરીને જુઓ તો તેનું તમને ખબર પડશે કે વચ્ચે મંદિર છે, અને બે બાજુ એક પરસાળ છે, ખાસી મોટી જગ્યા હોય છે, કે જેમાં વિદેશીઓ આવીને ભજન કરી શકે, પણ બીજાઓ અંદર ના આવી શકે. એટલે એ જગ્યા એક રાખી મૂકેલી હોય છે કે જ્યાં વિદેશીઓ આવીને ત્યાં આરાધના કરી શકે. પણ એ વિદેશીઓ જે જગ્યા પર આરાધના કરે એ જગ્યા પર આ કબૂતર ને આ બધું વેચાતું. આ એ જગ્યા હતી. એટલે કે જો તમે એ આખું મંદિર જુઓ તો મંદિર એટલે જો કદાચ આપણે આ જગ્યાને, આપણે જ્યાં બેઠા છે એને જો અન્ડરસ્ટેન્ડ કરીએ તો તમે જુઓ કે આપણું જે સેન્ટર છે એની આજુબાજુ મોટું કમ્પાઉન્ડ છે. એ કમ્પાઉન્ડની અંદર આ એક પ્લેસ છે, આ એક જગ્યા છે જેનું નાનું કમ્પાઉન્ડ થી આ ઘેરાયેલું છે. તો એ જે નાનું ઘેરાયેલું છે એમાં ખાલી યહૂદીઓ અને એ લોકો જ આવી શકે.
પણ બાકીનો જે બહાર છે, આ કમ્પાઉન્ડની જે બહારનો ભાગ છે, આ આપણું જે પ્રિમાઇસીસ છે એની બહારનો જે ભાગ છે એ ભાગમાં બીજા લોકો આવી શકે. હવે એ બીજો જે ભાગ છે એટલે કે આ રસ્તા પરનો નહીં, અંદરનો જ ભાગ કે જ્યાં બધું જ આ પ્રકારનું વેચાણ એટલે વેપારનું કામ થાય, અને ઈસુ ખ્રિસ્ત એમાંથી બધાને ભગાડે છે. અહીંયા જે આપણે જૂના કરાર અને નવા કરારનો જે ડિફરન્સ આપણે જે જોવા માંગીએ છીએ એ આ છે. એટલે કે જૂના કરારમાં જે મંદિર જે બાંધવામાં આવેલું છે, જે રીતે એની જે ભજન કરવાની, આરાધનાની જે વ્યવસ્થા કરવામાં આવેલી, અને એ વ્યવસ્થા પ્રમાણે લોકોએ કરવાનું હતું, પણ એ પ્રોપરલી નહીં ચાલી, અને એ પ્રોપરલી નહીં ચાલી એના લીધે કરીને ઈસુ ખ્રિસ્ત હવે બીજું એક સ્ટેટમેન્ટ કહે છે. એટલે અત્યાર સુધી તમે જુઓ તો મંદિર સુલેમાને બનાવ્યું, ઝરુબાબેલ અને હેરોદ, એમ 3 જણના સમયની અંદર મંદિરના અલગ અલગ તબક્કે બાંધકામ થયા. પણ હવે ઈસુ ખ્રિસ્ત એક નવી વાત લઈને આવે છે, અને એ નવી વાત શું કહે છે? તો જો તમે યોહાનની લખેલી સુવાર્તા એનો 2 અધ્યાય અને તેની 18મી કલમ અને 19મી કલમ જો આપણે જોઈએ, એ માટે યહૂદીઓએ તેને પૂછ્યું કે તું એ કામો કરે છે તો અમને શી નિશાની દેખાડે છે? ઈસુએ તેઓને ઉત્તર દીધો, આ મંદિરને પાડી નાખો તો હું એને 3 દાડામાં ઊભું કરીશ. આ મંદિરને તમે પાડી નાખો તો હું 3 દાડામાં ઊભું કરીશ. તો કયું મંદિર હતું? શું સુલેમાને બાંધેલું, ઝરુબાબેલ, હેરોદે બનાવેલું? પણ 21મી કલમમાં એમ કહે છે, પણ તે તો પોતાના શરીર રૂપી મંદિર વિશે બોલતો હતો. ઓકે, હવે તમે વિચાર કરો કે જે ફિઝિકલ મંદિર જે હતું એ ચેન્જ થઈ ગયું, ટ્રાન્સફોર્મ થઈ ગયું, એ ફિઝિકલ મંદિર જતું રહ્યું, અને હવે જે મંદિરની જગ્યા લઈ છે ઈસુ ખ્રિસ્ત. હવે જે મંદિર છે, ખરું મંદિર જે છે એ ઈસુ ખ્રિસ્ત છે, ઈસુ ખ્રિસ્તનું શરીર. એટલે અહીંયા એમ કે છે કે શરીર રૂપી મંદિર. અને આ જે મંદિર છે એટલે કે એને ટેમ્પલ ઓફ ગોડ જે આપણે એને કહીએ છે. હવે જો તમે એને જોશો કે આ જે શરીર, જે ઈસુનું જે શરીર જેને આપણે કહીએ કે જે મંદિર છે, પણ ઈસુ ખ્રિસ્તના મરણ સમયે જે પેલું જૂનું મંદિર હતું ને, તે ઘટના બને છે, બરાબર છે, અને પડદો ફાટી જાય છે. પણ એની જે અગત્યની બાબત છે, આપણને બધાને ખબર છે પડદો ફાટે, પણ આપણા લેખકો બહુ જ અજાયબ રીતે વસ્તુની નોંધ લે છે. અને જો તમે માથીની લખેલી સુવાર્તા એનો 27મો અધ્યાય અને તેની 51મી કલમ, અહીંયા આવી રીતે લખેલું છે. આપણે આટલું તો સાંભળેલું છે કે પડદો ફાટી ગયેલો, પણ એનો ક્રમ હંમેશા બહુ જ અગત્યનો છે. અને જો તમે અહીંયા જુઓ કે 51મી કલમ કહે છે, મંદિરનો પડદો ઉપરથી તળે સુધી, નીચેથી ઉપર નથી ફાટ્યો, ઉપરથી નીચે ફાટે છે. હવે તમને એમ થાય કે એમાં શું અજાયબ જેવી વાત છે? અજાયબ જેવી વાત છે, એનું કારણ છે. તમે વિચાર કરો કે કદાચ આપણે
એક પડદો લઈએ મોટો, અને એ પડદો એક વ્યક્તિ ત્રીજા માળ પર છે અને એ આખો પડદો નીચે સુધી લબડાવવામાં આવે અને એક વ્યક્તિ નીચેના માળ પર છે, એટલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, અને નીચેથી પડદો ફાડે તો એમ થાય કે નીચે વાળા વ્યક્તિએ પડદો ફાડ્યો, પણ આ પડદો કોણ ફાડે છે? ઉપર વાળો વ્યક્તિ ફાડે છે. એટલે કે આ જે વ્યવસ્થા છે એને ટોટલી જે યહૂદી લોકોએ એવું નક્કી કરેલું કે એ ચાર દિવાલની અંદર દેવની હાજરી છે. જ્યારે દેવ એમ કે છે કે હું બધાની આગળ હું મારી જાતને ખુલ્લી કરીશ, અને દેવ એ પડદો ફાડી નાખે છે, ઉપરથી ફાટે છે. ઈશ્વરનું કામ છે, ઈશ્વર એ પડદો ફાડે છે, મનુષ્ય નથી. એટલે કે જો નીચે હોય તો તે મનુષ્ય છે, ઉપર કોણ છે? ઈશ્વર. અને ઈશ્વર પડદો ફાડે છે, ઉપરથી પડદો ફાટે છે. ને આ આપણા જીવનમાં બહુ અજાયબ જેવું કામ છે કે દેવ આ વ્યવસ્થા કરે છે અને એ પડદો ફાડીને એ જે પ્રભુની એટલે કે ઈશ્વરની જે હાજરી છે એ ત્યાંથી નીકળી જાય છે, અને એ ઈસુ પોતે હોય છે ત્યાં. પણ ઈસુ એ પણ એક ઘટના માટેનું છેલ્લું બલિદાન હોય છે, કારણ કે વધસ્તંભ પર હવે એમનો મરવાનો સમય આવી જાય છે. અને જો તમે એ જુઓ તો અહીંયા ઈસુ ખ્રિસ્તનું જે રીતે મરણ થાય છે અને ત્યાર પછી ફરીથી એ બોડી એટલે કે જે મંદિર છે એનું શિફ્ટિંગ થાય છે. એ બોડી એટલે કે મંદિર જે છે એનું શિફ્ટિંગ થાય છે, અને તેની જે વાતનું જે વર્ણન ભાઈ પાઉલ કરંથીના પત્રની અંદર આપણને કહે છે. પહેલો કોરંથી એનો 3 અધ્યાય એને તેની 16 અને 17મી કલમ એમ કહે છે કે તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે જાણતા નથી? જો કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો નાશ કરશે, કેમ કે દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. એટલે કે જે ઈસુ એમના શરીર રૂપી મંદિર કહેતા હતા, હવે એ શિફ્ટ થઈને ચર્ચ એ બોડી ઓફ ક્રાઇસ્ટ એટલે કે ચર્ચ એ ખરું મંદિર બને છે. ક્યાંથી બનેલું? સુલેમાનના ટાઈમથી ચાલુ થયેલું, અને ઈંટોથી ને સોનાથી ને એ બધાથી બનેલું હશે, અને ત્યાર પછી એ અલગ અલગ રીતે બનતા બનતા હવે એવી સિચ્યુએશનમાં આવી ગઈ કે હવે જે બને છે, હવે જે ટેમ્પલ જે બને છે એ ટેમ્પલ સોના ચાંદી ઈંટોથી કે એનાથી નથી બનતું, પણ એ બિલીવર્સથી બને છે, બિલીવર્સથી બને છે. અને આ વ્યવસ્થા દેવ કરે છે. હવે જો તમે આ જ બાબતને તમે જુઓ એટલે કે પહેલો કોરંથી 3 અધ્યાય અને 19મી કલમમાં બી આ રીતે એમ કે છે, 6 અધ્યાય અને તેની 19મી કલમમાં આ રીતે કહે છે કે તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને દેવ પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે. એટલે કે હવે બિલીવર બી ટેમ્પલ છે. એટલે કે એક ઇન્ડિવિજ્યુઅલ બિલીવર એ મંદિર છે, એનું શરીર એ મંદિર છે, અને બધા બિલીવર મળીને એક ચર્ચ બને છે. અને આ મંદિર કે જેનું શુદ્ધિકરણ થવું જરૂરી છે. હવે આપણે અત્યાર સુધી જો એવું માનતા હોય કે પેલા જે બાજટો ને આ બધી વસ્તુઓ જે આપણે એ કરતા હતા, નાણાવટીઓને ભગાડ્યા, પૈસા બધા જે વેરી નાખે છે અને બધું કરે છે, એ તો ફિઝિકલ હતું.
પણ આજે કેવી રીતે પ્રભુ ઇન્ડિવિજ્યુઅલ બિલીવરનું મંદિર એટલે કે આપણું શરીરની અંદર જે છે એને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે, ચર્ચની અંદર એ કેવી રીતે શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે, એને આપણે જોવા માંગીએ છીએ. કારણ કે એક ચર્ચની અંદર જે બાબતો જે હોવી જોઈએ એ હોવી જોઈએ ફર્સ્ટ થિંગ પવિત્રતા. એટલે કે જે રીતે 1 કોરિન્થી એનો 3 અધ્યાય અને તેની અંદર કહે છે કે દેવનું મંદિર પવિત્ર છે અને દેવનું મંદિર જે પવિત્ર હોવું જોઈએ એ પવિત્ર મંદિર એટલે કે હોલીનેસ, અને ઈસુ ખ્રિસ્તે એ પ્રમાણે કીધેલું જેવો હું પવિત્ર છું એવા તમે પવિત્ર થાઓ, હોલીનેસ. અને ભાઈ ઝેક એક બાબત બહુ સરસ કહે છે, એમના પ્રકટીકરણના જે ખુલાસા છે એની અંદર બહુ સરસ કહે છે કે છેલ્લા દિવસોમાં જે તમારી પાસે જે જોવા મળશે, એટલે પ્રકટીકરણની અંદર 2 બાબતો તમારી પાસે આવશે ને તે એ કે એક છે કન્યા ને એક છે વેશ્યા. એટલે કે એક જે કન્યા છે એટલે કે ઈશ્વરનું એટલે કે ખ્રિસ્તનું જે શરીર જે શુદ્ધ છે એ મંડળી, અને બીજું જે છે તે વેશ્યા. તો એમ કે છે કે બંનેનું જે ડિફરન્સીસ છે, બંનેનું જે વિભાજન જો તમારે કરવું હોય તો એકની ઓળખાણ છે એક પવિત્ર હશે અને બીજું જે હશે મે બી કદાચ એની સંખ્યા, મે બી કદાચ એવું બની શકે કે એ લોકો છે તે બહુ બધી એક્ટિવિટીઝ ને બહુ બધું કરતા હશે, પણ એક છે કે જે હંમેશા પવિત્રતા તરફ ધ્યાન આપતા હોય. બીજો જે પોર્શન છે, બીજો જે ભાગ છે કે જેને આપણે સમજવું જોઈએ કે જેનું શુદ્ધિકરણ થવું જોઈએ, કાં તો જે બાબતમાં શુદ્ધિકરણ થવું જોઈએ, એ છે વર્શિપ અને સેક્રિફાઈસ. વર્શિપ એટલે કે ભજન કરવું, આરાધના કરવી, અને બલિદાન. ત્યાં જે દેવે જે વ્યવસ્થા આપેલી એ વ્યવસ્થામાં આ જ હતું કે એમની પવિત્રતા, દેવ પવિત્ર છે અને લેવીયના પુસ્તકમાં એવું કહેવામાં આવેલું કે દરેક લેવીને કે તમારે પવિત્ર થવાનું, તમે મારી પાસે આવો એ પહેલા તમારે પવિત્ર થવું બહુ જરૂરી છે. તો શું ચર્ચ એટલે કે પેલું જે ફિઝિકલ ટેમ્પલ હતું એ નીકળી ગયા પછી હવે જે આપણું જે ચર્ચ છે તો હવે એમાં કોઈ ગમે તે રીતે આવી શકે નહીં. તો અહીંયા પણ પવિત્રતા બહુ જરૂરી છે. બીજી વસ્તુ એ જે કરવા માટે એટલે કે પેલું ફિઝિકલ જે ટેમ્પલ હતું એ ટેમ્પલ એ વર્શિપ અને સેક્રિફાઈસ માટેની જગ્યા હતી. ઓકે, આજે ચર્ચમાં તમે વર્શિપ અને સેક્રિફાઈસ નું સ્થાન ક્યાં છે? વર્શિપ આરાધના અને સેક્રિફાઈસ એટલે કે બલિદાનનું સ્થાન ક્યાં છે? આજે આપણી પાસે નથી. વર્શિપ ને આપણે અન્ડરસ્ટેન્ડ નથી કરેલું. ગીતો ગાવા, તાળીઓ પાડવી, સારા ધૂનની અંદર વાજિંત્ર વગાડવા કે ટ્યુનમાં કે હાર્મોનીમાં તમારે કરવું, એ બધી વસ્તુઓ પ્રેઝ થશે, વર્શિપ નહીં. કારણ કે આ વર્શિપ અને સેક્રિફાઈસ એ બંનેને છૂટા ના પડાય, એ બંને એક જ છે. કાં તો સિક્કાની 2 બાજુ છે કે જેને તમે છૂટું ના પાડી શકો, તમારે સાથે જ રાખવા પડે. જો તમે કોઈ વ્યક્તિ એમ કે છે કે હું ભજનારો છું એટલે એનું અર્થઘટન થાય કે એ બલિદાન આપવા વાળો વ્યક્તિ છે, અને કોઈક વ્યક્તિ એમ કે હું બલિદાન આપું છું એનો મતલબ કે આ ભક્ત છે કાં તો ભજનારો છે. બંને એકબીજાથી છૂટું ના. અને ત્રીજી બાબત જે છે એ છે એકતા. એકતા. આજે આપણે ચર્ચની અંદર એટલે કે ફેલોશિપની અંદર જે આપણે જોવા માંગીએ તે છે બધાનું એક હોવું. એક હોવાનો મતલબ એવો થાય કે એવું નહીં કે હું જે માનું છું એવું જ તમે બધા માનતા થઈ જાઓ, એવું નહીં. કારણ કે હું જે માનું છું એમાં કદાચ તમારું ડિસએગ્રીમેન્ટ આવી શકે, તમે તમારી અલગ વિચારો
કે અલગ દ્રષ્ટિકોણ તમારો હોઈ શકે અને એ હોવું બી જરૂરી છે, પણ તેમ છતાં બી આપણે યુનાઇટ થઈએ, એક થઈએ છે, ને એ મંડળીની અજાબ જેવી ખાસિયત છે. સો આ બાબતો હતી કે જેને આપણે જોઈએ કે એક મંડળીમાં હોય. આગળ જો આપણે વધવા માંગીએ છીએ અને તેની અંદર એ છે તો પછી કઈ રીતે આ જે માર્કેટ પ્લેસ એટલે કે બજાર જે છે એ ચોરોનું કોતર કેવી રીતે બને છે એને આપણે જોવા માંગીએ છીએ. સો સૌથી પહેલા એ બિગિન થાય છે, એ સ્ટાર્ટ થાય છે, એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો એ માર્કેટ પ્લેસથી સ્ટાર્ટ થાય છે, એટલે બજારથી સ્ટાર્ટ થાય છે. ઓકે, ફરીથી હું તમને ઇતિહાસમાં લઈ જાઉં એટલે જેથી કરીને આપણે એની વાસ્તવિક સ્થિતિને અન્ડરસ્ટેન્ડ કરીએ. આ બધું કેમ ત્યાં હતું? આ બધી બાબતો કેમ ત્યાં હતી? જો ઈસુ ખ્રિસ્ત જ્યારે 12 વર્ષના હતા ત્યારે પાસ્ખા પર્વ એટલે કે આ એક પર્વ, પાસ્ખા પર્વ એ લોકોએ બધાએ ભેગા મળીને યરુશાલેમ, એ એમનું ચિહ્ન હતું કે દેવે એમને મિસરની ગુલામગીરીમાંથી એમને છોડાવેલા અને આ પર્વ એનો પર્વ હતો. એટલે કોઈ બી વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય પણ જ્યારે પાસ્ખા પર્વ આવે એટલે વ્યક્તિએ ત્યાં આવવાનું છે. ગમે તે થાય એ વ્યક્તિએ ત્યાં આવવાનું. હવે એક ઉદાહરણના તौर પર આપણે લઈએ કે કદાચ એક ભાઈ ભારતમાં આવીને રહેલા હોય અને ભારતમાં આવીને રહેતા હોય અને એમને ખબર પડે કે આ પાસ્ખા પર્વ પાડવા માટે જવાનું છે, તો એમને ઘરે ઘેટો હોય, બળદ હોય, બધું હોય, પણ એ કેવી રીતે લઈ જશે ત્યાં સુધી? એ ત્યાં ના લઈ જઈ શકે, બરોબર છે? અને મે બી ત્યાં લઈ જતા રસ્તામાં ચોર લૂંટારા આવે ને બધી જ વસ્તુ લૂંટી પણ જાય. આવા સિચ્યુએશનમાં આ જે વેચનારાઓ હતા પહેલા એમનું સ્થાન રસ્તાઓ પર હતું. એ લોકો ત્યાં નહોતા બેસતા, અંદર નહોતા બેસતા, એ લોકો રસ્તા પર બેસતા. અને રસ્તા પર બેસતા બેસતા એ લોકોએ પોતાનું જે સ્થાન છે અંદર સુધી લઈ આવ્યા અને જે રસ્તામાં જે જગ્યા હતી ત્યાં બીજા લોકો બેસતા થઈ ગયા અને બીજા લોકો પણ વેચવાનો ધંધો સ્ટાર્ટ કરી દીધો. એટલે પહેલા એમ માનો કે આ બિઝનેસ 100 માણસોએ સ્ટાર્ટ કરેલો અને 100 માણસ વેચતા વેચતા એ લોકો છે તે મંદિરની નજીક સુધી આવી ગયા અને પેલી જગ્યા ખાલી પડી તો બીજા 200 જણ ત્યાં બેસી ગયા. હવે કુલે 300 માણસો વેચવા માટે બેઠા છે. હવે એક વ્યક્તિ જે ભારતથી આવેલો છે ત્યાં પહોંચી ગયો છે યરુશાલેમમાં અને ત્યાં એ મંદિર પાસે જાય છે. એટલે પહેલા જે 200 જે માણસ આગળ બેઠા છે ને ત્યાંથી એને ઘેટું લીધું અને ઘેટું કદાચ આજની ભારતની પ્રાઇસમાં આજે એમ કે 7,000 રૂપિયાનું એને ઘેટું લીધું અને ઘેટું લઈ જાય છે અને બલિદાન આપવા માટે અંદર લઈ જાય છે. એટલે જે ત્યાં આખી એક એજન્સી બેસાડેલી હોય છે કે જે ઘેટાની તપાસ કરે, ઓળખા પણ નથી, બધી રીતે બરોબર છે. હવે એમણે પહેલા જોયું કે આ ઘેટું ક્યાંથી લીધું, તો એમ કે રસ્તામાં આવતો તો ત્યાંથી લીધું. એટલે પેલા જે વ્યક્તિ જે હોય છે, જે એની તપાસ કરવા વાળો, નહીં ચાલે આ, એને રિજેક્ટ કરી નાખે. તો ક્યાંથી લેવાનું? કેમ કે પેલું જે બહાર જે બેઠા છે 100 માણસો એની પાસેથી લેવાનું. કેમ? અમારું કમિશન છે એમાં. અને આ યાજકો કે આ જે મુખ્ય લોકો હતા એ આ રીતે કરતા હતા. આજે તમને અત્યારે જે મેં આ સિચ્યુએશન કીધી, તમને આજના સમયમાં આ બધી બાબતો યાદ આવે છે? થાય છે હજી બી? અને તમે ગવર્મેન્ટના કોઈ કામ કરાવવા જાઓ તો ત્યાં બહાર તમારી પાસે તમે કઈક અરજી લખીને લઈને જાઓ ને, તમારે કોઈ કામ કરાવવાનું હોય અને તમે અરજી લખીને લઈને જાઓ
એમ કે સાહેબ હું અરજી લઈને આવેલો છું. આવી રીતે નહીં ચાલે ભાઈ. ત્યાં બહાર પેલો સ્ટેનો ટાઈપ કરવા વાળો બેઠો છે, એની પાસે કરાવજો, 250 રૂપિયા લેશે, એટલે તમને ટાઈપ કરી આપશે. એની પાસે આખું ફોર્મેટ છે. પણ સાહેબ મેં લખેલું છે, આ નહીં ચાલે. અને ત્યાં તમારે 250 રૂપિયા આપવા પડે. અને આવી જ રીતે આ જે બલિદાનનું જે કામ હતું એને નફાનું સ્થાન બનાવી દીધેલું. હવે ત્યાંથી એટલે કે જેમ કે ભારતમાં, તો ભારતમાં રૂપિયાનું ચલણ છે, અને ત્યાંનો જે સિક્કો આવે એટલે કે રોમન સિક્કો નહીં, રોમન સિક્કો યુઝ નહીં થાય ત્યાં મંદિરમાં. ચોખ્ખું એક બાબત હતી કે રોમન સામ્રાજ્યનો સિક્કો જેના પર રોમન જે અધિકારી હોય રાજાની સ્ટેમ્પ એ લાગેલો હોય એ નહીં ચાલે. તો એ કરન્સી અલગ ચાલતી હતી. એટલે કે તમારું કરન્સી કન્વર્ઝન કરાવવું પડે. એટલે જેમ કે તમે રૂપિયા લઈ જાઓ તો ત્યાં એ જે કરન્સીમાં એટલે સોનાનું જે કંઈ ચાલતું હશે એમાં તમારે કરાવવું પડે. એટલે જો બહાર તમે કરાવીને આવો તો એ કરન્સી તમે 1 લાખની સામે એ તમને 20,000 સોનાની તમને કોઈન્સ કદાચ આપે. પણ તમે અંદરથી લો તો 1 લાખની સામે એ તમને 15,000 જ આપે, 15,000 કોઈન જ આપે. બરોબર છે? એટલે આ તે સમયની અંદર ચાલતું હતું. હવે આજની સિચ્યુએશનમાં આવી જઈએ આપણે કે આપણે કઈ રીતે એને જોઈ શકીએ. માર્કેટ પ્લેસ એટલે કે આજે જો તમે એક મોલ જેને સ્ટાર્ટ કરેલો હશે, એ મોલ કયા હેતુથી સ્ટાર્ટ કરેલો હશે? સેવા કાર્યને માટે, પ્રોફિટ. એનો મતલબ એવો થયો કે જ્યારે બી તમને માર્કેટ પ્લેસ એટલે કે તમે મારા બાપનું ઘર, વેપારનું સ્થાન, વેપારનું જગ્યા તમે બનાવી છે, એનો મતલબ એવો થાય કે ત્યાં એક પ્રિન્સિપલ વર્ક કરે છે, ત્યાં એક સિદ્ધાંત કામ કરે છે, અને એ સિદ્ધાંત છે નફાખોરી, ફાયદો, ભૌતિક લાભ, સ્પર્ધા. આ વેપારની પ્રાથમિકતા છે. બરોબર છે ને? હવે તમે વિચાર કરો કે હવે આ માર્કેટ પ્લેસનો જે આત્મા છે એટલે કે બજારનો જે આત્મા છે એ મંડળીમાં અને તમારા ને મારા જીવનમાં ક્યાં આવેલો છે? શું તમે ને હું એવું નથી ઈચ્છતા કે આ કામ મને કેવું જોઈએ, આ મને કહેવાનું હતું, આ મારે કરવાનું હતું, મને કોઈ પૂછ્યું નહીં. આ સેમ સ્પિરિટ અહીંયા આવેલો છે. બજારની ભાવના, વલણ, આ એનો પ્રભાવ છે કે જે આપણા ચર્ચમાં એન્ટર થઈ ગયો છે. અને કઈ રીતે ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છે કે કઈ રીતે આ ફેલોશિપથી મને ફાયદો થાય. બરોબર છે ને? કઈ રીતે આ ફેલોશિપમાં આવવાથી મને ફાયદો થાય. ઓકે, તો આત્મા કયો છે? બરોબર ને? બજારનો આત્મા છે. કારણ કે બજારનો આત્મા શું કે છે? મોલનો આત્મા શું કે છે? પોતાનો ફાયદો, મને શું મળે, હું અહીંયા આવું છું તો મને શું મળે. અને જો તમે આ શોધતા હોવ તો આજે આ વસ્તુ તમારા ને મારા જીવનની અંદર પ્રવેશી ચૂકેલી છે. અને તમે વિચાર કરો કે આપણે એવું કહીએ કે હું મંડળી માટે, ચર્ચ માટે આવેશી છું. આપણે ચર્ચ માટે આવેશી છીએ? આપણે ચર્ચ માટે આવેશી છીએ? નથી. ચર્ચ માટે આપણે આવેશી નથી. આજે આ જે સ્પિરિટ છે, આજે તમે વિચાર કરો
કે હવે એની અંદર બીજો ઉમેરો થતો જાય છે અને તે કેવું થાય છે અને એ એવી વસ્તુ બાબતો એટલે કે આજનું ઓફિસ કલ્ચર પણ અહીંયા આવી ગયું છે. આજે ઘણી બધી બાબતો આજે આપણે ચર્ચની અંદર જોવા મળે છે જે ઓફિસના પ્રોપેગેન્ડા પર વર્ક કરતું હોય છે. ઓફિસની અંદર કેવી રીતે ચાલે છે સ્પર્ધા, કઈ રીતે છે તે તમારે એનું આયોજન કરવાનું જેથી કરીને બધા જ એટેન્શન રાખીને છે તે તમારો સંદેશો સાંભળે. કેવી રીતે તમારી આરાધના અને સ્તુતિમાં લોકો વધારે આવી શકે એના માટે કઈ રીતે તમારે છે તે બેન્ડ તમારે યુઝ કરવાના, ગિટાર, ડ્રમ્સ અને બધી જ વસ્તુ, ઓર્કેસ્ટ્રા અને બધું જેટલું બી સાધનો છે કઈ રીતે લાવીને લોકોને આકર્ષવા. આજે સેલ્સમેનને કેવું શીખવાડવામાં આવે અને પ્રભાવ પાડવો. ભાઈ તમે કોઈક વસ્તુ માટે કંઈક વેચી રહેલા છો તો તમે એના માટે એટલી બધી સરસ વાતો કરો અને બધું જ તમે કહો. અને એ જ રીતે આજે આપણે કેવી રીતે કરી રહેલા છે? આજે એક પરિવાર આપણા ચર્ચમાં લાવવા માટે આપણે કેવો પ્રભાવ પાડીએ છીએ? સેલ્સમેન જેવું નથી કરતા આપણે અને સેલ્સમેન જેવું કરીએ છીએ. શું આપણો આધાર પવિત્ર આત્મા નહીં હોવો જોઈએ? અને આ બાબતનો આપણે વિચાર કરવો બહુ જરૂરી છે કે આપણે ઓફિસ કલ્ચર, ઓફિસની જે બધી પ્રથાઓ જે છે, ત્યાંનું જે ચાલતી જે વિધિઓ છે, એ બધી બાબતો આ જગ્યા પર આવી ગઈ છે. ચર્ચમાં ચર્ચની તમે એક્ટિવિટીઝને તમે જુઓ, દરેક ચર્ચની જગ્યા પર જે બાબતો જે બને છે એની અંદર તમે પૂરેપૂરું રીતે તમે ધ્યાન આપીને નજર કરો અને તમને ખબર પડશે કે એની અંદર ઓફિસ કલ્ચરની સ્મેલ આવશે. કેમ? એનું કારણ છે કે આપણા ચર્ચની અંદર એવી એવી મોટી પોઝિશન પર માણસો બેસેલા હોય છે, મેનેજર હોય છે, મોટી મોટી પોઝિશન ઉપર સીઈઓ ને એ લોકો કામ કરતા હોય છે. અને જ્યારે એ લોકો ચર્ચમાં આવે છે ત્યારે એ લોકો એટલા સ્ટ્રોંગ બિલીવર નથી હોતા, પણ એ લોકોને ચર્ચ એવી રીતે એમ કે છે, બ્રધર તમે તો બહુ મોટી કંપનીમાં છો, બહુ રેપ્યુટેડ કંપનીની અંદર તમે તો સીઈઓ છો અને તમે જુઓ અહીંયા કેવી રીતે કરવું જોઈએ. એટલે પેલા જે બ્રધર હોય છે એ સલાહ સૂચન આપે છે, જુઓ અમે તો અમારા કંપનીમાં આવી રીતે કરીએ છીએ, એનાથી બધા જ લોકો બહુ એટેન્શન કરે છે, એમને મેમરી પાવર કરવામાં બહુ સરસ છે, મેમરી વર્સ પણ બહુ સરસ કરી લેશે અને જો તમે એવી રીતે તમે એમને શીખવશો તો વર્ષમાં બાઇબલ બી પૂરું કરી નાખશે. એક એવો વ્યક્તિ જે કંપનીના સીઈઓ છે, કંપનીનો મેનેજર છે અને જે એના વ્યક્તિઓ, એના અંડરમાં જે માણસો મૂકેલા છે એને જે રીતે મેનેજ કરે છે એવી જ રીતે એ મંડળીના ભાઈઓને મેનેજ કરવાનો પ્રયત્ન કરે છે. આ બજારનો આત્મા નથી, આ બજારનો આત્મા છે. આજે બધા મંડળીની અંદર, મેજોરિટી ચર્ચીસની અંદર આ બાબતો પ્રવેશી ચૂકેલી છે. કારણ કે પવિત્ર આત્માનું સામર્થ્યથી જે બાબતો બનવી જોઈએ એ નથી બની રહેલી. એના માટે જૂના કરારની અંદર એવો કહે છે કે એવો દેવતા, એવો અગ્નિ તમારી મધ્ય ના હોવો જોઈએ. એટલે આજે આપણે નકલી જે અગ્નિ છે એ આપણે લાવીને મૂકેલો હોય છે અને જેને આપણે એમ કહે છે કે પવિત્ર આત્માનું પરાક્રમ છે, પવિત્ર આત્મા અહીંયા કામ કરે છે. અને આજે બધી ટેકનિક્સ જે આપણે ઓફિસમાં અને જે રીતે બજારની અંદર, બિઝનેસમાં જે ટેકનિક્સ જે બધી છે એ બધી ટેકનિક આજે આપણે ચર્ચમાં લઈને આવેલા છે. અને ઈસુ આ વસ્તુને નથી ચલાવી શકતા. આજે બી ઈસુ તમને ને મને એ બાબત માટે કહે છે કે એને તમે વેપારનું ભવન બનાવી દીધું છે, પ્રાર્થનાનું નહીં, વેપારનું ભવન બનાવી દીધું છે. હવે આ તો અહીંયા સ્ટોપ થઈ જાય તો બરોબર છે, પણ એની અંદર તમે કેટલા જે પ્રમાણિક લોકો છે, એટલે કે ત્યાં એમની સાથે અન્યાય ગુજારવામાં આવ્યો,
એમને લૂંટવામાં આવ્યા, અને ત્યાર પછી એ આખું જે સ્થાન છે એ લૂંટારાઓની ગુફા બની ગઈ. અને ચર્ચમાં જ્યારે એલ્ડર્સ, પાસ્ટર્સ કે જ્યારે આ બધી બાબતોને ચલાવી લીધી અને બધી બાબતોની અંદર કોમ્પ્રોમાઇઝ આવી જાય છે, અને ત્યારે એ ચર્ચ આવા જે લૂંટારાઓ છે, ધુતારાઓ છે, એને સંતાવાની જગ્યા બને છે. ચર્ચ આવા લોકોની સંતાવાની જગ્યા બને છે. પહેલા વેપારનું સ્થાન હતું, અને હવે એ લોકો આશ્રય લે છે આવા ચર્ચની અંદર, કે જ્યાં એલ્ડર અને જ્યાં પાસ્ટર કે જે લોકો કોમ્પ્રોમાઇઝર હોય છે, અને જે લોકો આવી પ્રકારની ખોટી બાબતો, જે રીતે ઈસુ ખ્રિસ્તે સ્ટેન્ડ લીધું, તમે આખા સમયની અંદર જુઓ તો ઈસુ ખ્રિસ્ત એ પહેલી વખત શુદ્ધિકરણના સમયે ઓરડો બનાવે છે, અને ત્યાર પછી છે તે બધાને કાઢી નાખે છે. બીજી વખત એમણે છેલ્લા કામ આ વસ્તુ કરે છે, અને ઈસુ ખ્રિસ્ત 2 વખત બતાવે છે કે હું મારા દેવના ઘર માટે કેટલો આવેશી છું. અને જો કોઈક એલ્ડર, જો કોઈ બ્રધર, જો કોઈ પાસ્ટર, કોઈ બી માણસ જો આ બાબત માટે આવેશી નથી, તો એ વહેલો કે મોડો આ જગ્યાને ચોરનું કે લૂંટારાઓનું ભવન બનાવી દેશે, કે કોતરડું બનાવી દેશે. શું આપણી અંદર એવા ભાઈઓ છે, આપણી અંદર એવા બહેનો છે કે જે લોકો આવી રીતે સ્ટેન્ડ લે? શું આપણને આ ફેલોશિપ માટે એ બર્ડન છે, આપણે એ આવેશી છીએ? આજે તમે જુઓ બહુ બધી જગ્યા પર આજે એવા ફેલોશિપ આપણે જોઈએ છે કે જ્યાં કોમ્પ્રોમાઇઝ ચાલે છે, જ્યાં એક બ્રધર એકદમ શાંત હોય છે, બહુ જ શાંત હોય છે, બહુ જ શાંત હોય છે, બધું જ ચલાય, બ્રધર સુધરી જશે, બ્રધર આવી જશે, અને બધું જ ખોટું 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 આપણે જોઈએ છે, એને કોઈ દિવસ કરેક્ટ નથી કરવામાં આવતું. આજે આપણે ઘણી બધી મંડળીઓની હાલત આપણે જોઈ રહેલા છે કે આજે આ સ્થિતિમાં આવી ગયેલી છે. સીએફસી કેમ છે? સીએફસી એના માટે છે કે આ સ્ટેન્ડ ભાઈ ઝેકે એ ટાઈમે લીધું. અને એક બીજો વ્યક્તિ કે જેને આપણે ઓલવેઝ એપ્રિશિએટ કરીએ, કે જે આજે આપણી સાથે નથી, પણ એ ઓલવેઝ એક સ્ટ્રોંગ માણસ તરીકે રહ્યા, બ્રધર યન. આ બંને વ્યક્તિ કે જે લોકો એક પ્રેમથી ભરપૂર, કૃપાથી ભરપૂર વાળો માણસ. અને ભાઈ ઝેકની જો આપણે વાત કરીએ, સ્ટ્રોંગ, બોલ્ડ, સહેજ પણ ખોટું નહીં ચલાવે, બધી વસ્તુમાં એકદમ ડિસિપ્લિન, આમ જ. અને જ્યારે આ બે હોય ને, આ બે બાબત, ત્યારે એ કોઈ દિવસ આ જગ્યાને, એટલે કે તમારું ભજન કરવાનું જે સ્થાન છે, એને કોઈ દિવસ વેપારનું ભવન નહીં બનવા દેશે, અને કોઈ દિવસ એ ચોર અને લૂંટારાઓની ગુફા નહીં બનવા દે. આ આપણી પાસે હોવું જોઈએ. અને જો એ બાબત આપણી પાસે નથી, તો વહેલા કે મોડા તમારો નરમ સ્વભાવ, તમારો શાંત સ્વભાવ એ વહેલો ને મોડો આ વસ્તુ લઈને આવી જશે. અને જો તમારી પાસે એવો એક જ માણસ હોય કે જે આક્રમક હોય, એકદમ ફિનિયાસની જેમ ભાલો લઈને નીકળી જ પડે, તો તે વહેલો તોડશે. તે વહેલો તોડશે. કારણ કે દેવની વ્યવસ્થા છે, એટલે કે મંડળીમાં યુનિટી, એટલે કે એકતાનું એક અજાયબ સ્થાન છે, એટલે કે એક થવું બહુ જરૂરી છે. એટલે કે એક પ્રેમ અને કૃપાથી ભરપૂર થયેલો માણસ, અને બીજો હંમેશા અનકોમ્પ્રોમાઇઝિંગ અને દેવ માટે આવેશી એવો માણસ, એ બે જણનું સાથે રહેવું એ મંડળીની સિક્યોરિટી છે, એમાં મંડળીની સેફટી છે. ફેલોશિપ આ જ રીતે બનતી હોય છે. પ્રભુ તમને ને મને આ બાબત માટે સહાય કરે. આમેન.